આપણા શાસ્ત્રમાં સમય અનુસાર ઉપવાસ કરવા, સમય અનુસાર વ્રત રાખવા, ચાતુર્માસનું મહત્વ છે. આપણે કહીએ ચતુર્માસમાં ઉપવાસ, ચતુર્માસમાં ઉપવાસ. કદાચ ઉપવાસ નહીં થશે તો ચાલશે, ચતુર્માસમાં ઓછું જમવું. એ સમય એવો છે કે જ્યારે આપણી પાચન ક્રિયા મંદ થઈ જતી હોય, એટલે ઓછું જમવું. શિયાળાના સમયની અંદર આવે છે કોઈ એવું વ્રત કે ઉપવાસ? નવરાત્રિ પછી કોઈ એવું વ્રત કે ઉપવાસ નથી આવતું. આપણે રાખીએ એ અલગ વસ્તુ છે, બાકી 1 મહિનાના કે 2 મહિનાના ઉપવાસ નવરાત્રિ પછી નથી આવતા. કેમ કે એ સમયમાં તમારી પાચન શક્તિ સારી થઈ જાય છે, જેથી ભોજન કરી શકો. અને હવેનો સમય એવો થઈ ગયો છે કે આપણે ક્યાં પચાવીએ છીએ, હલાતું નથી. હવે અમારા જેવા તમારા ઘરે આવ્યા હોય તો તમે સોફા પરથી ડાઇનિંગ ટેબલ પર બેસાડો, ડાઇનિંગ ટેબલ પરથી રૂમમાં પૂરી દો, રૂમમાંથી પાછા સોફા પર લઈ આવો. અને એવી ઈચ્છા હોય કે અમારા સામે બસ બેસી રહે, તો એના માટે ઓછું ભોજન. પરંતુ આ પ્રકૃતિના નિયમો ભગવાને ઓલરેડી એવા બનાવ્યા છે કે આપણે કોઈ ખોટા રસ્તે જવાની જરૂર પડતી નથી. એવી સુંદર પ્રકૃતિનું વર્ણન અહીંયા આવે. અને ત્યારબાદ એ સમય નજીક આવી ગયો છે, શરદ પૂર્ણિમાનો સમય. જે સમય માટે પ્રભુએ વરદાન આપ્યું છે, વચન આપ્યું છે કે હું તમને મળીશ. શરદ પૂર્ણિમાની સવારથી ગોપીઓ બરાબર મનની અંદર અનેક કલ્પનાઓ કરતી. સાંજ પડશે, કૃષ્ણ બંસી વગાડશે, કૃષ્ણની બંસી સાંભળીને અમે દોડીને જઈશું, કનૈયા સાથે અમારું મિલન થશે, કૃષ્ણને આલિંગન કરીશું, કૃષ્ણ સાથે રાસ રમીશું, કૃષ્ણની સેવા કરીશું, અમારા સાથે કૃષ્ણ નૃત્ય કરશે. આજે ભાવ ગોપીઓનો જાગી રહ્યો છે. રાત્રિના પહેલા પ્રહરની શરૂઆત થઈ. પ્રહર પૂરો થતા થતા ભગવાન શ્રી કૃષ્ણ બંસી વટ પર જઈને સુંદર બંસી વગાડે. અને એ બંસીના સુર સાંભળીને ગોપીઓ દોડતી જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં. કૃષ્ણની રાસલીલા એ આકર્ષણ નથી, કૃષ્ણની રાસલીલા એ કોઈ વાસના કે કામ ભાવ નથી. એની સાબિતી ભાગવતજીમાં જ આપેલી છે કે ગોપીઓ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં યથાવત કૃષ્ણ પાસે દોડી જાય છે. કોઈ કાનમાં એક કુંડળ પહેર્યું છે, કોઈ નથી પહેર્યું, કોઈ ટીકો લગાડ્યો છે, નથી લગાડ્યો, કોઈ એક પગમાં પાયલ પહેરી બીજામાં ભૂલી ગઈ, કોઈ અડધી સાડી પહેરીને અડધી એમ જ વીંટાડીને પહોંચી ગઈ, ક્યાંક મોડું ના થઈ જાય. કૃષ્ણ પાસે જવા માટે ગોપીઓએ કોઈ અલગ શ્રૃંગાર નથી કર્યો, પ્રેમ રૂપી શ્રૃંગાર કર્યો છે, કૃષ્ણને પ્રેમ કર્યો છે. જેવી ગોપીઓ પહોંચી, હાથ જોડીને ઊભી છે ને કનૈયા પૂછે કે કેમ આવી? કહે કેમ કનૈયા, વચન આપ્યું હતું ને તે કે આજની રાત્રિએ અમને મળીશ, અમે તને મળવા આવી. એટલે કૃષ્ણ કહે કે હા તો મળી લીધું ને, હવે તમે બધી તમારા સ્થાને જાઓ. ગોપીઓ કહે કનૈયા આવું ક્રૂર કેમ બને છે? તને મળવા એટલે કે તારા સાથે રાસ રમવા, તારા સાથે સમય વ્યતીત કરવા. પ્રભુએ આ રાસલીલાની ભેટ ગોપીઓને આપી છે બ્રજ છોડતા પહેલા. રાસલીલા પહેલાની ને રાસલીલા બાદની ગોપીઓ અલગ છે. પ્રભુ સાથે એક થયા બાદ દરેકે દરેક ગોપી કૃષ્ણને પોતાની અંદર અનુભવે છે, પોતાના હૃદયમાં, બ્રજના કણકણમાં, બ્રજના વૃક્ષોમાં. ગોપીઓ કહે છે કે કૃષ્ણ અમારાથી દૂર થયા હોય તો અમને કૃષ્ણ વિરહ થાય ને, કૃષ્ણ તો અમારા પાસે છે, એવો ભાવ ગોપીઓનો છે. અને એ ગોપીઓ જ્યારે પ્રાર્થના કરે ત્યારે પ્રભુ પણ રાસ રમવા તૈયાર થાય, રાસલીલાનો આરંભ થાય. અને એક એક ગોપી એક એક કાન સાથે રમી રહ્યા છે. એ દરમિયાન ગોપીઓના મનની અંદર એવો ભાવ જાગે કે જોયું કૃષ્ણ મારા સાથે રમે છે. અહંકાર, આપણે હમણાં વાત કરીને કે અહંકાર પરમાત્માથી દૂર કરે, અહંકાર પતન કરે. થોડું અભિમાન ગોપીઓને આવ્યું કે કૃષ્ણ મારા છે, કૃષ્ણ મારા છે, કૃષ્ણ મારા સાથે રમે છે.
આ ભાવના કારણે કન્હૈયા તરત જ બધી ગોપીઓનો ત્યાગ કરી પોતાની એક આરાધિકા ગોપી જેને હજી અભિમાન નથી આવ્યું લઈને અંતર્ધાન થઈ ગયા. જેવા અંતર્ધાન થયા કે ગોપીઓનું હૃદય જાણે ધબકારા ચૂકી ગયું હોય. ગોપીઓનું હૃદય તડપવા લાગ્યું, વ્યાકુળ થઈ ગઈ, નેત્રમાં અશ્રુ, કંઠ ગદગદિત થઈ ગયો, રૂંધાઈ ગયો. ક્યાં છે કૃષ્ણ? આ નેત્ર ગોપીઓના એ નેત્ર જે કૃષ્ણમાં સ્થિર થઈ ગયા હતા એ કૃષ્ણને શોધવા માટે ફરી ચંચળ થઈ ગયા છે. સુંદર રાસલીલા ભગવાનની. રાસ રમતા પ્રભુ કેવું સ્વરૂપ છે તો કહે કૃષ્ણ કૃષ્ણ સાથે જાણે રાસ રમતા હોય એમ. દેવતાઓ, નારદજી, ભગવાન મહાદેવ પોતે પણ જ્યારે રાસલીલામાં જોડાય કેવો ભાવ છે. એક બાર શિવ ભોલે ભંડારી બનકર બ્રજ કી નારી ગોકુલ મેં આ ગઈ. અને એ પ્રભુ ગોપીનાથ સ્વરૂપે બ્રજમાં બિરાજમાન થાય. ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસલીલા બાદ કહેવાય કે રાત્રિ 1 વર્ષ સુધી ચાલી. રાસલીલા બાદ જ્યારે બરાબર થાક લાગે અને ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષ નીચે આરામ કરે અને આરામ કરે તે સમયે એક ગોપીના ખોડામાં પ્રભુનું મસ્તક છે. બે ગોપી પગ દબાવે, બે હાથ દબાવે, કોઈ માથું દબાવે, એક પંખો નાખે, એક વીંજણો નાખે, કોઈ પાણી લઈને આવે, કોઈ ગોપી નૃત્ય કરીને કૃષ્ણનું મનોરંજન કરે, તો કોઈ કંઈક વાતો કરીને, કોઈક જાણે કોઈ બીજાની નકલ કરીને, તો કોઈ કંઈક રીતે કૃષ્ણનું મનોરંજન. ભગવાનનું મનોરંજન કરવા માટે ન ભક્ત બનવું. માણસનું મનોરંજન તો બધા જ કરે, પણ ભગવાનનું મનોરંજન જ્યારે આપણે કરીએ, ભગવાનના ભક્ત જ્યારે આપણે કરીએ બનીએ, ત્યારે ભગવાન વિશેષ કૃપાલુ થાય. શંખચૂડ અને સુદર્શન નામના બે દૈત્ય જે પ્રભુને છેતરીને પ્રભુને મારવાના ઈરાદાથી આવે ત્યારે બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ બંનેનો અંત કરે. સુંદર યુગલ ગીતનું વર્ણન આવે કે રાસલીલા બાદ જ્યારે ગોપીઓ કૃષ્ણના એ સ્વરૂપનું ધ્યાન કરે, નેત્ર બંધ કરે, કૃષ્ણ દેખાય, કામ કરે, કૃષ્ણ દેખાય, વાત કરે, કૃષ્ણ દેખાય. ભક્તિમાં માણસ કેવો થાય? જ્યારે પરમાત્મા સાથે મન લાગી જાય તો સંસાર સાથે બોલવાનું બહુ માપનું થઈ જાય. જ્યારે પરમાત્મામાં મન લાગી જાય તો સંસારના દોષ દર્શન કરવાનું બંધ થઈ જાય. જ્યારે પરમાત્મામાં મન લાગી જાય ને તો હું એવું માનું છું કે માણસ એવો થઈ જાય કે સામેનાને કહેવા કરતા, એકવાર બે વાર હોય ને તેજીને ટકોરું, સામેનાને કહેવા કરતા રસ્તો બદલી દેવો ઉત્તમ રહે. ભગવાનના ભક્તો ખોટી બહેસમાં પડતા જ નથી.